ખેડા જિલ્લાના નડિયાદમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિએ ઘી અને બરફ દ્વારા બનાવાયું શિવલિંગ સિદ્ધનાથ મહાદેવ ખાતે 40 વર્ષથી આ રીતે કરવામાં આવે છે વિશેષ ભક્તિ। બરફના કુબેર ભંડારીના દર્શન કરીને કૃતાર્થ થયા શ્રદ્ધાળુઓ। છેલ્લા 35 વર્ષથી બરફના અમરનાથનું આયોજન કરીએ છીએ। ઘીની મૂર્તિ અમારે 40 કિલો ઘીમાંથી બને છે ને બરફના અમરનાથ અમે લગભગ 110 પાટ બરફની, એક પાટ 150 કિલોની હોય છે, એટલે લગભગ 15,000 કિલો બરફ વપરાય છે। ખેડા જિલ્લામાં આવેલા પૌરાણિક મઢી મહાદેવમાં મહાદેવજીને ધરાવાયો અન્નકૂટ। બહેનોએ કર્યા ભક્તિસભર ગરબા અને મહાઆરતી। શ્રાવણના અંતિમ દિવસે નાના ભૂલકાઓને કરાવાયું ભોજન। શ્રાવણ માસના છેલ્લા સોમવતી અમાસના દિવસે અંકુટનું આયોજન કર્યું હતું અને અહીં આગળ જે રાસ ગરબા ને એવું રાખી અને ભક્તોએ એની આનંદ ઉજવણી કરી। દ્વારકામાં પ્રસિદ્ધ સિદ્ધેશ્વર મહાદેવ સહિત રણુક્તેશ્વર મહાદેવ અને સોમેશ્વર મહાદેવમાં શિવ શૃંગારના અદ્ભુત દર્શન કરવાનો ભાવિકોએ લીધો લાભ। રણુક્તેશ્વર મહાદેવ ખાતે દક્ષ પ્રજાપતિના યજ્ઞ અને શિવજીના પ્રસંગને દર્શાવતા શૃંગારના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી। સોમવતી અમાસ જેવો દિવસ છે। શ્રી રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ વર્ષો જૂનું મંદિર છે અને અહીં અદ્ભુત શૃંગાર થાય છે અને લોકો, બ્રાહ્મણો અને વૈષ્ણવો, શિવ ભક્તો અહીંયા પ્રસાદ લે છે। શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને સોમવતી અમાસના ઉપક્રમે સુરેન્દ્રનગરમાં મોડી રાત સુધી થયું શિવ પૂજન। ધાંગધ્રાના રામેશ્વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી શિવસ્તુતિ। છેલ્લા 30 વર્ષથી સિનિયર સિટીઝન અને યુવાનો શ્રાવણ માસમાં રાત્રે કરે છે કીર્તન ભક્તિ। રાત્રે 12 વાગ્યા બાદ આબાલ વૃદ્ધ સૌએ મહાઆરતીનો લીધો લાભ। નાના બાળકોથી વયોવૃદ્ધ સુધી આ પાઠમાં સામેલ થાય છે। રામેશ્વર મંડળ આ કાર્ય શ્રાવણ મહિના દરમિયાન છેલ્લા 30 વર્ષથી તથા ભાદરવા મહિનામાં કોઈ પણ પરિવારનું આમંત્રણ આવે તો તેઓના પિતૃના મોક્ષાર્થે પરિવારના ઘેર જઈ શિવ મહિમનના પાઠ ધૂન ભજન કરે છે। મોરબી જિલ્લામાં પ્રખ્યાત રપુફળેશ્વર મહાદેવ ખાતે સોમવતી અમાસે થયું પિતૃતર્પણ। મોરબી રાજ પરિવાર સંચાલિત મંદિરમાં 12 માસ પિતૃતર્પણની થાય છે વિધિ। મહાભારતમાં પણ આ મંદિરનો થયેલો છે ઉલ્લેખ। પાંડવોએ અજ્ઞાતવાસમાં પિતૃતર્પણ કર્યો હોવાનો ઉલ્લેખ। સોમવતી અમાસે અમદાવાદના જીવરાજ પાર્ક સહિત હરિહર મહાદેવમાં ભગવાન શંકરને કરવામાં આવ્યા ફૂલના મનમોહક શણગાર। બિલીના વૃક્ષ નીચે દીપમાળા કરીને તેમજ મંદિરમાં લઘુરુદ્ર કરીને કરવામાં આવી શ્રાવણ માસની પૂર્ણાહુતિ। અંબાજીના રબારીવાસ વિસ્તારમાં ફરી દેખાયું રીંછ। છેલ્લા 24 કલાકમાં 3 વાર રીંછ દેખાતા લોકોમાં ફફડાટ। રીંછને પકડવા વન વિભાગે મૂક્યું પાંજરું।